રાધે રાધે મિત્રો, જો તમારે પણ ઉમંગ એપ્લિકેશનની મદદથી પીએફના રૂપિયા જોવા હોય તો કઈ રીતે તમે જોઈ શકો એની વાત આ વિડીયોમાં આપણે કરવાની છે। એટલે કે તમારા જે એમ્પ્લોયી શેર, એમ્પ્લોયર શેર તેમજ પેન્શન શેરમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ કઈ રીતે જોઈ શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું। એટલે જો આપણે ઉમંગ એપ્લિકેશનની મદદથી પીએફના રૂપિયા જોવા હોય તો સૌથી પહેલાં તો પ્લે સ્ટોરમાંથી ઉમંગની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરી લેવાનો। એટલે જેવો તમે મોબાઈલ નંબર રજિસ્ટર કરી લ્યો એના પછી તમારે ઉમંગ એપ્લિકેશન ઓપન કરી લેવાની અને પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરવાનો થશે। એટલા માટે તમારે પગારની સ્લિપમાંથી જોઈ અને તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો। અને જો તમારી પાસે પગારની સ્લિપ ના હોય તો ઓનલાઈન તમારા મોબાઈલની મદદથી કઈ રીતે તમે યુએએન નંબર જોઈ શકો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે, એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે। એટલા માટે હવે આપણે ઉમંગ એપ્લિકેશનની મદદથી પીએફના રૂપિયા જોવા માટે ઉમંગ એપ્લિકેશનમાં નીચેની તરફમાં આવી અને ઈપીએફઓ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમને ઈપીએફઓની બધી જ સર્વિસ જોવા મળી જશે। એમાંથી તમારે વ્યૂ પાસબુક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। એટલે પછી તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધી જ કંપની જોવા મળી જશે। એટલે પછી એમાંથી તમારે જે પણ કંપનીનું પીએફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની। એટલે પછી તમને એમાં એમ્પ્લોયી શેર, એમ્પ્લોયર શેર અને પેન્શન કન્ટ્રીબ્યુશનમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે। અને જો તમે જૂની કંપનીના પીએફના રૂપિયા ટ્રાન્સફર કરેલા હશે તો એ પણ તમને જોવા મળી જશે અને તમને મંથ વાઇઝ કેટલા પીએફના રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે। એટલે આ રીતે તમે ઉમંગ એપ્લિકેશનની મદદથી પીએફના રૂપિયા જોઈ શકો। હવે જો તમારે આની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમારે ડાઉનલોડ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે તમારા મોબાઈલમાં પીડીએફ ડાઉનલોડ થઈ જશે। અને હવે જો તમારે પીએફની આવી જ માહિતી આપણી માતૃભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો। અને હવે જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એમને પીએફના રૂપિયા જોવા હોય તો સરળતાથી જોઈ શકે। અને હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો, એના ઉપર પણ હું તમારા માટે વિડીયો બનાવી આપીશ।